રાજકોટ જિલ્લાના ધોરાજી ખાતે કોંગ્રેસ દ્વારા ઉબડખાબડ રોડ રસ્તાને લઈને તંત્રને જગાડવા માટે અનોખો પ્રયાસ કરવામાં આવ્યો હતો। ઉબડખાબડ રસ્તા પર વૃક્ષ વાવીને અનોખો વિરોધ નોંધાવવામાં આવ્યો હતો। ધોરાજીના જેતપુર રોડ, જૂનાગઢ રોડ અને જમનાવડ રોડ પોસ્ટ ઓફિસ ચોકમાં રસ્તા પર મસ્ત મોટા ખાડા પડ્યા છે, જે ભયંકર અકસ્માતને આમંત્રણ આપી શકે છે। વરસાદને કારણે રસ્તાઓનું ધોવાણ થયું છે, પરંતુ તંત્ર દ્વારા રસ્તા રિપેરની કોઈ જ કામગીરી ન કરવામાં આવતા તંત્રને જગાડવા અનોખો પ્રયાસ કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો હતો। અત્રે ઉલ્લેખનીય છે કે સમગ્ર ગુજરાતમાં વરસાદને કારણે રોડ રસ્તાઓનું ભયંકર ધોવાણ થયું છે, પરંતુ સરકાર આ પરિસ્થિતિને કોઈ જ પ્રકારની ગંભીરતાથી જોઈ રહી નથી। રિપોર્ટર નયનભાઈ રાવરાણી, રાજકોટ। મારું નામ દિનેશભાઈ ઓરા, શહેર કોંગ્રેસ પ્રમુખ ધોરાજી શહેરની જાણે દુર્દશા હોય તેવું લાગી રહ્યું છે। ધોરાજી શહેરના મોટા ભાગના મુખ્ય રસ્તાઓ, તમામ રસ્તાઓ તૂટી જવા પામેલ છે। તંત્ર દ્વારા માત્ર નોટિસ આપી અને સંતોષ માનવામાં આવે છે, કોન્ટ્રાક્ટરોને બચાવવામાં આવે છે અને કોન્ટ્રાક્ટર સામે કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી। જેથી આજરોજ અમોએ ખાડાઓની અંદર વૃક્ષારોપણ કરી ખાડાની ફરતી બાજુ ગરબા લઈ અને તંત્રની આંખ ઉગાડવાનો પ્રયત્ન કરેલ છે અને પ્રતિકાત્મક કાર્યક્રમ આપેલ છે। મારું નામ આશીષભાઈ જેઠવા, ધોરાજી યુવા કોંગ્રેસ પ્રમુખ। આજે ધોરાજી શહેર કોંગ્રેસ દ્વારા મેં રોડ રસ્તામાં જે રોડ રસ્તા રિપેર કરવાના છે એના માટે કાર્યક્રમ કરેલો છે। ખાડાની અંદર વૃક્ષારોપણ કરી અને ખાડાની આજુબાજુ ખાડા રાસ લઈ અને તંત્રને જગાડવાનો પ્રયત્ન કર્યો છે। આ રસ્તાની હાલત એટલી ખરાબ છે, આમાં મોટા મોટા અકસ્માત પણ થઈ શકે એમ છે। આ રોડ રસ્તા ગેરંટી પીરિયડમાં હોવા છતાં તંત્રને કોન્ટ્રાક્ટરો દ્વારા કટકી મળવાના હોવાને કારણે તંત્ર દ્વારા કોઈ કડક કાર્યવાહી કરવામાં નથી આવતી, માત્ર નોટિસ આપીને સંતોષ બનાવી લે છે। આમાં કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓ અને તંત્ર બધામાં ભ્રષ્ટાચારમાં સંડોવાયેલા છે। અમારી માંગણી એ છે કે તાત્કાલિક રોડ રસ્તા રિપેર કરવામાં આવે।